નમસ્તે મિત્રો. એક રાજાએ તેમના મહેલમાં પૂજા કરાવી અને પૂજા કરાવવા આવેલા પંડિતને દક્ષિણા આપતા 3 પ્રશ્ન પૂછ્યા. ભગવાન કેવી રીતે દેખાય? ભગવાન કેટલે દૂર સુધી જોઈ શકે છે? ભગવાન શું કરે છે અથવા શું કરી શકે છે? પંડિતે રાજા પાસે 1 મહિનાનો સમય માંગ્યો, કેમ કે પંડિતને આના જવાબ ખબર ન હતા. 1 મહિના સુધી એણે પ્રયત્ન કર્યા આ પ્રશ્નોના જવાબ શોધવાના, પણ એને જવાબ મળ્યા નહીં અને એટલે એ ખૂબ વ્યથિત રહેવા લાગ્યા. તેમના ઘરમાં તેમનો એક યુવાન પુત્ર પણ હતો, જે ખૂબ જ વિદ્વાન પણ હતો. તેણે પિતાને વ્યથિત જોયા ને એટલે એણે કારણ પૂછ્યું. એટલે પંડિતે આખી વાત કરીને બોલ્યા કે કાલે 1 મહિનો પૂરો થાય છે અને મારી પાસે કોઈ જવાબ નથી, અને એટલે હું ખૂબ વ્યથિત છું કે રાજા મારી શું હાલ કરશે. પુત્ર બોલ્યો, તમે ચિંતા ના કરો, હું કાલે દરબારમાં તમારી સાથે આવીશ અને રાજાના 3 પ્રશ્નોના જવાબ આપી દઈશ, તમે ચિંતા ના કરો. પંડિતે પૂછ્યું, શું જવાબ છે તારી પાસે? તે કીધું, ના, હું કાલે રાજાને જવાબ આપીશ, ત્યારે તમે સાંભળી લેજો. બીજા દિવસે બંને દરબારમાં આવ્યા એટલે પંડિતે રાજાને કહ્યું કે રાજન, આ મારો પુત્ર છે અને એ આપના પ્રશ્નના જવાબ આપશે. એટલે રાજાએ કહ્યું, સારું, તો ચાલ મારા પહેલા પ્રશ્નનો જવાબ આપ. એટલે પંડિત પુત્ર બોલવા લાગ્યો, મહારાજ, આ કેવું? ના કોઈ આદર, ના કોઈ સત્કાર, અને સીધો સવાલ. રાજાને થોડી શરમ આવી એટલે રાજાએ પંડિત અને એના પુત્ર માટે દૂધ મંગાવ્યું. દૂધના ગ્લાસ લઈને સેવક આવ્યો ત્યારે પંડિત પુત્ર દૂધના ગ્લાસમાં આંગળી નાખે, કાઢે અને જુએ, ફરી આંગળી નાખે, કાઢે અને જુએ. રાજન આ જોઈને બોલ્યો કે શું કરે છે તું આ? ત્યારે પંડિત પુત્રએ એવું કીધું કે હું આ દૂધમાં માખણ શોધું છું. રાજા હસ્યા અને બોલ્યા, માખણ એમ થોડું દેખાય? એના માટે તો પહેલાં દૂધમાંથી દહીં બનાવવું પડે, એની છાશ બનાવવી પડે, એને ખૂબ વલોવવું પડે અને ત્યારે માખણ ઉપર તરે અને દેખાય. પંડિત પુત્ર બોલ્યો, રાજન, તમારા પહેલા પ્રશ્નનો જવાબ આ જ છે. પરમાત્મા દરેક વ્યક્તિની અંદર છે, જેમ માખણ દૂધમાં છે, પણ તેને જોવા માટે નિયમોનું પાલન કરી નિયમિત રીતે અભ્યાસ અને ખૂબ ધ્યાન કરવું પડે, પૂજાપાઠ કરવા પડે, અને ત્યારે પરમાત્માના દર્શન શક્ય બને, જેમ દૂધમાંથી માખણ જોવા મળે. રાજાને આ જવાબથી સંતોષ થયો એટલે તેણે કહ્યું, તો ચાલ હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપ. એટલે પંડિતના પુત્રએ એક મીણબત્તી મંગાવી. મીણબત્તી આવી એટલે એણે સળગાવી અને રાજાને પૂછ્યું કે રાજન, આ મીણબત્તી સળગે છે, એનો પ્રકાશ ક્યાં સુધી જાય છે, કઈ બાજુ જાય છે? એટલે રાજા કહે કે આ મીણબત્તીનો પ્રકાશ તો ખરેખર 4 બાજુ જાય. તો પંડિત પુત્રએ કીધું કે ભગવાનનું પણ આવું જ છે. એ આપણી 4 બાજુ છે, આપણને 4 બાજુથી જુએ છે, આપણા દરેક કર્મ ઉપર એ નજર રાખે છે અને તેનો હિસાબ પણ રાખે છે. એટલે રાજાને આ જવાબથી પણ સંતોષ થયો. તો રાજાએ કહ્યું કે હવે તો મારા ત્રીજા પ્રશ્નનો પણ તમે જવાબ આપી દો. ત્યારે પુત્રએ પૂછ્યું કે રાજન, તમે આ પ્રશ્ન ગુરુ તરીકે કે રાજા તરીકે પૂછો છો કે એક શિષ્ય તરીકે પૂછો છો? એટલે રાજા વિનમ્રતાથી બોલ્યો કે હું આ પ્રશ્ન એક શિષ્ય તરીકે પૂછું છું. એટલે પંડિત પુત્ર વ્યંગમાં અને કટાક્ષમાં બોલ્યો કે તમે એવા કેવા શિષ્ય છો જે પોતે તો ઉપર આસન પર બેઠા છો અને ગુરુને સામે નીચે ઊભા રાખ્યા છે? રાજાને આ વાત સાંભળી શરમ આવી એટલે વિનમ્રતાથી તે આસન પરથી નીચે ઉતરી ગયો અને પંડિત પુત્રને પોતાના આસન ઉપર પર બેસાડી અને સામે ઊભા રહી અને પૂછ્યું કે હવે કહો, ઈશ્વર શું કહે છે? ત્યારે પંડિત પુત્ર હસતા બોલ્યા કે રાજન, હવે કહેવા જેવું શું રહ્યું? તમે પ્રત્યક્ષ તો આનું પ્રમાણ જોઈ લીધું. ભગવાન આ કરી શકે છે. પળમાં એક રાજાને રંક અને મારા જેવા એક રંકને સિંહાસન પર બેસાડી દે છે. રાજા હાથ જોડી બોલ્યો કે આપ જેવા વિદ્વાનને મળી આજે મારી આંખો ખુલી ગઈ. આપનો ખૂબ ખૂબ આભાર. હું આજથી આપને મારા રાજપુરોહિત બનાવું છું અને તમારી પાસે
યોગ્ય માર્ગદર્શનની અપેક્ષા રાખું છું જ્યારે એવી પરિસ્થિતિ આવે. જોયું મિત્રો, આ નાનકડી વાર્તા આપણને એ સમજાવે છે કે પરમાત્મા એટલે કે ભગવાન હર ક્ષણ આપણી સાથે છે, આપણી અંદર છે અને આપણને ચારે બાજુથી જુએ છે. પણ આપણે આ ભૂલી ગયા હોઈએ છીએ અને ના કરવાના કાર્ય કરી લઈએ છીએ. જો ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા રાખી કાર્ય કરીએ તો વિશ્વાસ રાખો કે તે પળમાં રંકમાંથી રાજા બનાવી શકે છે. પણ જો કર્મ ખોટા હશે તો રાજામાંથી રંક પણ એક પળમાં બનાવી શકે છે. તો કર્મ ધ્યાનથી કરો, પ્રભુને પસંદ આવે તેવા કરીએ અને નવીને ઊંચાઈ પ્રાપ્ત કરતા રહીએ. આ વિડીયોમાં જણાવેલ સંદેશ સાથે તમે સંમત છો કે નહીં? જો તમે સંમત હો તો આ વિડીયોને લાઈક કરી અન્યને પણ મોકલશો, જેથી તેઓ પણ આ વાત સમજી શકે કે પ્રભુ દરેક ક્ષણે તેમને જુએ છે, તેમના કર્મને જુએ છે અને એ પ્રમાણે તેઓ સારા કર્મ કરે. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કરાવતા રહો એવી મારી તમને નમ્ર વિનંતી છે. આવતા અઠવાડિયે એક નવી મોટિવેશનલ વાર્તા ગુજરાતીમાં કે હિન્દીમાં ફરીથી લઈને હું નિલેશ ખીમસરિયા આપને મળીશ. ત્યાં સુધી રજા આપશો. આવજો.